નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે આરોપીઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછ તેમજ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેને લીધે 27 લોકોના મૃત્યુ થયા હતા। કેટલાક ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં સંડોવાયેલા 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સરકારી અધિકારીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ પર પણ સખત પગલાં લેવાઈ રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકાના 2 એન્જિનિયરો રિમાન્ડ પર હતા, જેમના રિમાન્ડ પૂરા થતા બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તેમજ ટીપીઓ મનસુખ સાગઠિયા હાલ રિમાન્ડ પર છે। હાલ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અગ્નિકાંડ સર્જાયો હતો, જ્યાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક નવા ખુલાસાઓ તો થઈ જ રહ્યા છે, પણ સાથે જોવા જાય તો જે મોત થયા છે, એટલે કે 27 લોકોના જે મોત થયા છે, તેને લઈને સમગ્ર આક્રોશ છે અને ખાસ તો બંધનું એલાન પણ છે ક્યાંક કરવામાં આવ્યું છે। આ સાથે તેના વચ્ચે જ કહી શકાય કે જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા નામના જે 2 જે એન્જિનિયરો છે, તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા। તેઓનો રિમાન્ડ છે તે પૂરા થયા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જનતા ક્યાંક આક્રોશમાં છે। આ સાથે અત્યાર સુધીમાં 12 જેટલા જે આરોપીઓ છે તેઓની ધરપકડ થઈ ચૂકી છે અને ચોક્કસથી એવું કહી શકાય કે એસઆઈટી કમિટીનો જે રિપોર્ટ છે તે સરકાર સુધી પહોંચી ચૂકી છે, એટલે કે આગામી સમયમાં હજુ પણ મોટી કાર્યવાહી થઈ શકે એમ છે। એટલે કે આના વચ્ચે જે સાગઠિયા છે, જે આરોપી ટીપીઓ છે, તે ચોક્કસથી તે ખૂબ જ મોટા કૌભાંડ ક્યાંક આચર્યા છે, આવી પણ વિગતો છે તે એસીબીને મળી છે। તે પણ હાલ અત્યારે રિમાન્ડ પર છે। ત્યારે આગામી સમયમાં હજુ પણ કેટલીક મોટી કાર્યવાહી થઈ શકે એમ છે, કારણ કે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આજે પણ અનેક ખુલાસાઓ થયા। ત્યારે આજે 2 જે એન્જિનિયરો છે તેઓને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે, રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી, કે જેની સંડોવણી પણ ક્યાંક આ ટીઆરપી ગેમ ઝોનમાં સામે આવી છે। એટલે કે એક બાદ એક હવે ક્યાંક કાર્યવાહી છે તે અત્યારે થઈ રહી છે અને આના જ કારણે ક્યાંક હાલ લોકોમાં પણ એક આશ્વાસન છે કે આગામી સમયમાં કોઈ મોટી કાર્યવાહી થઈ શકે એમ છે। પણ 25 તારીખે ખૂબ જ એક જંગી બહુમતી સાથે ક્યાંક કોંગ્રેસ એવું આહવાન કર્યું છે કે આગામી 25 તારીખે એક બંધનું એલાન છે તે કરવામાં આવશે। ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ આવી ગયો છે। ગુજરાતના રાજકારણને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપમાં ભડકો થઈ ગયો છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને લઈ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં તેમણે જણાવ્યું કે પોતે અનેક કામ કર્યા છે। મારી એક અલગ ઓળખ છે, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ બનાવી છે। આવી વાત જવાહર ચાવડા દ્વારા કરવામાં આવે છે। કેન્દ્રીય મંત્રીનો આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। પોતે અનેક કામ કર્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે તેઓએ જણાવ્યું છે। મારી એક અલગ પ્રકારની ઓળખ છે। ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। પૂર્વ કેબિનેટ મંત્રીનો આ વિડીયો છે, જે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે। જી ચોક્કસ કે ભાજપનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને જે જૂથવાદ છે તે ઉડીને સામે આવ્યું છે। ખાસ કરીને જે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા છે તે ઘણા સમયથી નારાજ હતા તેવી વાત સામે આવતી હતી, પરંતુ આજે તો તેમણે જ એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા આ વિડીયોને લઈને અનેક જે સવાલો છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને થોડા દિવસ પહેલા જ જે પોરબંદરના જે સાંસદ અને જે મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમાં કહેવામાં આવ્યું હતું કે જે ભાજપના બેનરથી ઓળખાય છે તેને ભાજપનું કામ કરવું જોઈએ તેવું એક છે તે નિવેદન આપવામાં આવ્યું હતું, અને જેને લઈને આજે જવાહરભાઈ ચાવડા દ્વારા છે તે તેમની સામે આ નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે પોતે અનેક કામો કર્યા હોય અને મારી એક અલગ ઓળખ છે। ભાજપના બેનરથી તે નથી ઓળખાતા, પરંતુ મારી ઓળખ પર ભાજપે તેમની ઓળખ
ગણાવી છે તેવું આજે જવાહરભાઈ ચાવડાએ એક વિડીયોની અંદર છે તે ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને લઈને જે જૂથવાદ હતો તે સામે આવ્યો છે અને જે જવાહરભાઈની નારાજગી છે તે પણ સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી જે માણાવદરના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા ત્યારથી જવાહરભાઈની નારાજગી છે તે સામે આવી રહી હતી, પરંતુ તે ખુલીને સામે જવાહરભાઈ નહોતા આવતા. ચૂંટણી જે વિધાનસભાની અને લોકસભાની થઈ તેમાં પણ જવાહરભાઈની નારાજગી હોય તેવા સમાચાર છે તે મળી રહ્યા હતા અને જવાહરભાઈએ પક્ષ વિરોધી કાર્ય કર્યાની પણ ફરિયાદ છે તે અરવિંદ લાડાણી દ્વારા છે તે કરવામાં આવી હતી. પરંતુ આજે જવાહરભાઈ ચાવડાએ જે મનસુખભાઈ માંડવિયાના જે નિવેદન સામે આજે એક વિડીયો કર્યો છે અને તેની અંદર પેલા ભાજપનું જે પોસ્ટર દેખાય છે તેને ઉતારી લેવામાં આવે છે, એટલે ચોક્કસથી કહી શકાય કે આજે જૂથવાદ છે અને જે નારાજગી છે જવાહરભાઈ ચાવડાની તે ખરી આંખે સામે આવી છે. પોતાની પાછળ ભાજપ લગાડતા હોય તેવા કાર્યકરોએ કામ કરવું જોઈએ તેવું નિવેદન મનસુખ માંડવિયાએ આપ્યું હતું અને તેની સામે આજે જવાહરભાઈએ આ જવાબ આપ્યો છે અને વિડીયો છે તે વાયરલ કર્યો છે. હાલ આ વિડીયોને લઈને અનેક નેતાઓના પણ જે નિવેદનો સામે આવી રહ્યા છે. ખાસ કરીને જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ કહ્યું છે કે જે જવાહરભાઈની નારાજગી છે તે ચૂંટણી પહેલાથી જ હતી લોકસભા અને વિધાનસભાની, એટલે જવાહરભાઈએ સીએમ અને સીઆર પાટીલ સાથે વાત કરવી જોઈએ તો તેનું સમાધાન થઈ શકે, પરંતુ જવાહરભાઈ મીડિયા સામે પણ ન આવ્યા અને ઉપર લેવલે કોઈ રજૂઆત પણ નહોતી કરવામાં આવી, પરંતુ તેમની સામે અરવિંદ લાડાણીએ છે તે ફરિયાદ કરી હતી. હવે જોવું એ રહ્યું કે કઈ નવા જૂની જવાહરભાઈ કરે છે કે નહીં. જી ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ જગ્યાએથી ડ્રગ્સ કે ચરસ મળી આવ્યાના સમાચારો મળી રહ્યા છે. તેની વચ્ચે કચ્છમાંથી વધુ ચરસના પેકેટ મળી આવ્યાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. કોસ્ટલ વિભાગના ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા છે, તો બીજી તરફ કોસ્ટલ વિસ્તારના પાણીમાં ચરસનો કોથળો તણાઈ આવતા વધુ ચકચાર મચી જવા પામે છે. આ સાથે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. દેશના પશ્ચિમ છેડે આવેલા અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ મળવાનો સિલસિલો છે તે અવિરતપણે રહ્યો છે. મહત્વની બાબત છે કે છેલ્લા 2 સપ્તાહથી છે માદક પદાર્થ દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી મળી આવ્યા છે, ત્યારે હાલ આજે પણ અબડાસાના જખો દરિયા કિનારે આવેલી સ્થિત સિંદોડી બીચ ઉપરથી 10 પેકેટો છે તે મળી આવ્યા છે. આ સમગ્ર મામલે મરીન કમાન્ડો અને સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં એક બિનવારસી હાલતમાં કોથળો મળી આવ્યો હતો. તેની સઘન તપાસ કરતા તેમાંથી 10 પેકેટ છે તે ચરસના મળી આવ્યા છે. આ મામલે 10 ચરસના પેકેટ જખો પોલીસ સ્ટેશને જમા કરાવી વધુ તપાસ છે તે આગળ હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબત એ પણ છે કે 8 જૂનથી અત્યાર સુધી ખાસ કરીને જે ચરસના પેકેટો છે તે દરિયાઈ ભરતી ઓટમાં તણાઈને કચ્છના દરિયાઈ વિસ્તાર છે ત્યાં મળી આવે છે. જે રીતના માદક પદાર્થ મળી આવે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક કચ્છ છે તે માદક પદાર્થ મળી આવવામાં એપી સેન્ટર બન્યું હોય તેવું હાલ સામે આવ્યું છે. તો બીજી બાજુ હાલ 8 જૂનથી અત્યાર સુધી માદક પદાર્થ છે તે દરિયાઈ જુદા જુદા વિસ્તાર છે જે તટ ઉપરથી આ માદક પદાર્થો છે તે મળી આવ્યા છે. અલગ અલગ કહી શકાય તેમ સતત 8 જૂનથી અત્યાર સુધી ચરસના પેકેટો છે તે મળી આવ્યા છે. બીએસએફ, મરીન કમાન્ડો અને મરીન પોલીસ અને ખાસ કરીને સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા હાલ સુરક્ષા છે તે સઘન બનાવાઈ છે. તો સાથોસાથ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ છે તે મળી આવે છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો છે, જેમાં અમેરિકાથી આવી રહેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે કબજે કરતા તેમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરતા પાર્સલમાંથી હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો પણ પ્રાપ્ત થયો છે.
જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડ્રગ્સ પકડવામાં ક્યાંક ને ક્યાંક મોટી સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા જે પોસ્ટ ઓફિસ છે તે પોસ્ટ ઓફિસમાં પાર્સલોને લઈને તપાસ છે તપાસ કરવામાં આવી હતી. સ્નીપર ડોગને સાથે રાખીને જે તપાસ છે તે કુરિયરમાં આવેલા જે પાર્સલો છે તે પાર્સલોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 58 જેટલા જે કુરિયર છે તેમાંથી હાઈબ્રિડ ગાંજો છે તે ગાંજો મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા જે ફોરેન પોસ્ટ ઓફિસ છે તે ફોરેન પોસ્ટ ઓફિસમાં આવતા જે પાર્સલો છે તે પાર્સલોમાં ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ડ્રગ્સ આવતું હોય તેવી માહિતી મળી હતી અને જેના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે ફોરેન પાસપોર્ટ ઓફિસ છે તેમાં પાર્સલોની જે તપાસ કરવામાં આવી હતી, જેમાં હાઇબ્રિડ ડ્રગ્સ છે તે મળી આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો લગભગ જે અંદાજિત ઇન્ટરનેશનલ બજારમાં તેની કિંમત ₹3.75 કરોડ જેટલી થાય છે અને તે ગાંજો અમદાવાદ, વડોદરા અને સુરતમાં ક્યાંક ને ક્યાંક વેચાવાનો હતો. તેની પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે વિદેશથી એટલે કે અમેરિકા અને કેનેડાથી જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ મોકલવામાં આવતું હતું અને સાથે સાથે જ તે ડ્રગ્સ છે તે ડ્રગ્સ સગીર વયના બાળકો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરતા હોય તેવું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આવ્યું. હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 લોકો છે તે 5 લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે કે જે લોકો દિલ્હી અને મુંબઈથી સમગ્ર જે ડ્રગ્સનું રેકેટ છે તે રેકેટ ઓપરેટ કરે છે અને સાથે જ ખૂબ જ ઊંચા ભાવે હાઇબ્રિડ ડ્રગ્સ છે તે અમદાવાદમાં લોકોને વેચે. એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ જે ટીમો છે તે ટીમો દ્વારા જે આ 5 શખ્સો છે તે 5 શખ્સોને પણ ઝડપી પાડવામાં આવશે અને ડ્રગ્સનું જે નેક્સસ છે એટલે ડ્રગ્સના નેક્સસને તોડી નાખવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે. કહી શકાય કે ખૂબ જ મોટું કન્સાઇનમેન્ટ છે તે કન્સાઇનમેન્ટ અમદાવાદ કહી શકાય કે જે ₹4 કરોડની આસપાસનો જે ડ્રગ્સનો હાઇબ્રિડ ડ્રગ્સનો જે જથ્થો છે તે રમકડામાં ભરીને અમેરિકા અને કેનેડાથી મોકલવામાં આવતું હતું. એટલે કે કોઈપણ પ્રકારના સ્કેનિંગમાં પણ તે ડ્રગ્સ આવતું નહોતું, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ક્યાંક ને ક્યાંક મહેનત છે તે રંગ લાવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 58 જેટલા જે પાર્સલમાંથી જે ₹3.75 કરોડ હાઇબ્રિડ ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું. સાથે જ જે લિક્વિડ માત્રામાં પણ જે ડ્રગ્સ આવેલું હતું તે પણ ઝડપી પાડવામાં આવ્યું છે, જેની પણ બજાર કિંમત ₹લાખોમાં થતી હોય એવું લાગી રહ્યું છે. એટલે કે કહી શકાય કે હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા જે કરોડો રૂપિયાનું હાઇબ્રિડ જે ગાંજો છે તે ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક ડ્રગ્સના નેક્સસને તોડવા માટે મોટી સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે. જી સુરતમાંથી બાંગ્લાદેશી શખ્સ ઝડપાઈ ગયો, જેમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી. તે બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે બાતમી મળી હતી કે હિન્દુ નામ ધારણ કરીને યુવક ફરતો હતો. ત્યારે રહેમનગરમાંથી બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન એવી હકીકતો જાણવા મળી છે કે બોગસ દસ્તાવેજોના આધારે નામ બદલ્યાનો ખુલાસો થયો છે. સુરત ખાતે અહીં પણ બાંધકામનું મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તો સાતખીરા બોર્ડરથી ઘૂસણખોરી કર્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે. યુવક કેટલા સમયથી રહેતો હતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તો હાલ આ સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરત ખાતે અહીં પણ બાંધકામનું મજૂરી કામ કરતો હોવાની હકીકત સામે આવી છે. બિલકુલથી સુરતના ઊન વિસ્તારમાંથી એસઓજી પોલીસે બાતમીના આધારે ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી યુવક છે તેમની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે આ બાંગ્લાદેશી યુવક 2020થી સુરતની અંદર આવ્યો હતો અને કહી શકાય કે આ બાંગ્લાદેશી યુવક પાસેથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટો જમા કરવામાં આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યો છે. આ બાંગ્લાદેશી યુવક છે તે હિન્દુનું નામ ધારણ કરીને સુરતના ઊન વિસ્તારમાં રહેતો હતો. તેમણે વિદેશ જવું હતું, એટલા માટે થઈને તેમણે ભારતીય જે કાગળિયા છે તે ડોક્યુમેન્ટો જે છે તમામ ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા અને બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને આ વ્યક્તિ છે તે કામ કરવા માટે વિદેશ પણ જતો આવ્યો હતો. મહત્વનું કહી શકાય કે આ વ્યક્તિ છે તેણે ખોટું જે એલસી બનાવ્યું હતું ને તે પણ હિન્દુના નામે, એટલે 2021થી 2023 સુધી તેઓ કતાર દેશના દોહા શહેરમાં કામ પણ કરવા જતો હતો અને ત્યાં સેન્ટિંગનું કામ કરી મજૂરી કામ કરતો હતો અને ત્યારબાદ ફરીથી તે સુરતમાં આવ્યો હતો. સુરતમાં પણ તે મજૂરી કામ કરતો હતો. આ યુવકનું સાચું નામ છે મિનાર હેમાયત સરદાર.
અને આ વ્યક્તિ 2020માં દલાલ મારફતે બાંગ્લાદેશની સાતખીરા બોર્ડરથી ભારતના મોનગામથી ભારતની અંદર પ્રવેશ કર્યો હતો. એટલે કહી શકાય કે સ્પષ્ટ આ વ્યક્તિ છે તે 2020થી ઘૂસણખોરી કરીને ભારતમાં આવ્યો હતો. એટલા માટે જે પ્રકારે આ યુવક છે તે હાલ પોલીસના હાથે ઝડપાયો ને એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઊન વિસ્તારમાં આવેલી જે રહેમતનગર ચંડાલ ચોકડી છે ત્યાં એક રૂમની અંદર રહેતો આ યુવક છે જે મિનાર હેમાયત સરદાર તેમની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પાસેથી જે પ્રકારે બાતમી પોલીસને મળી હતી ને પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી ને આ ઘરમાં તેમની તલાશી લેવામાં આવી ત્યારે બાંગ્લાદેશનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે બાંગ્લાદેશી પ્રમાણપત્ર પણ આ વ્યક્તિનું મળી આવ્યું છે. આ વ્યક્તિની આખરી પૂછપરછ કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે 2020માં જે પ્રકારે બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર છે તે ક્રોસ કરી અને મોનગામ ખાતેથી ભારતની અંદર પ્રવેશ કર્યો હતો. હાલ એસઓજી પોલીસ છે તેમણે આ ભેસ્તાન પોલીસ મથકને આ આરોપી સોંપી દીધો છે ને હાલ આ આરોપી કેટલા સમયથી ભારતની અંદર રહ્યો હતો, શું કામ કર્યું, કઈ કઈ જગ્યાએ ગયો હતો ને આ ભારતમાં આવવા માટે થયું તેનું કોઈ અન્ય કારણ છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે 2021 થી 2023 સુધી તે દોહા ખાતે થઈ જે પ્રકારે કામ કરવા ગયો હતો અને ભારતીય જે બોગસ ડોક્યુમેન્ટો છે તેનો ઉપયોગ કરી એનો પાસપોર્ટ પણ મેળવ્યો હતો અને ત્યારબાદ જે પ્રકારે તે કામ કરવા માટે મજૂરી કામ કરવા માટે વિદેશ પણ ગયો હતો ત્યારે તેમની સાથે ભારતની અંદર કેટલા લોકો આવ્યા છે, કેટલા સમયથી તેમનું આખું રેકેટ ચાલે છે અને બાંગ્લાદેશથી ભારતમાં કઈ રીતે આ લોકોને લવાય છે, કયા કયા રસ્તેથી લવાય છે અને લાવવાનું મુખ્ય કારણ શું છે તે તમામ બાબતની તપાસ છે તે હાથ ધરી છે અને પોલીસે આ મિનાર જે છે મિનાર સરદાર તેમની પૂછપરછ હાથ ધરી છે અને આ સમગ્ર મામલે કહી શકાય કે બાંગ્લાદેશથી ભારતમાં ઘુસાડવાનું મોટું ષડયંત્ર પકડાય તો નવાય નહીં. કારણ કે આ વ્યક્તિ પાસેથી ભારતના એલસી, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટથી માંડીને તમામ જે ડોક્યુમેન્ટો છે તે બોગસ છે અને તમામ પોલીસે જપ્ત કર્યા છે. સાથે સાથે બાંગ્લાદેશના જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ પ્રમાણપત્ર આ વ્યક્તિ પાસે તે મળી આવ્યું છે, પોલીસે તે જપ્ત કર્યું છે અને અહીંયા હિન્દુનું નામ ધારણ કરીને આ યુવક છે તે રહેતો હતો જેથી કરીને તમામ લોકો સાથે અડી મળી શકે. પરંતુ આ સમગ્ર મામલે પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને આ મિનાર સરદાર છે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી ભાવનગરના ઘોઘા ખાતે અસામાજિક તત્વો દ્વારા સાધુ સમાજની સમાધિઓ તોડવામાં આવી છે. જેમાં અસામાજિક તત્વો દ્વારા સાધુ સમાજની સમાધિઓને તોડીને તેનો નાશ કરી દેવામાં આવ્યો. આ ઘટનામાં કુલ 12 જેટલી સમાધિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જે સમગ્ર મામલાની જાણ થતા હિન્દુ સમાજના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. હિન્દુ સમાજની લાગણી દબાવવાનો પ્રયાસ કરતા ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત આપી છે અને પીએસઆઈ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. જી ચોક્કસ ભાવનગર શહેર સહિત જિલ્લામાં અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે. ભાવનગર શહેરમાં પણ અસામાજિક તત્વોનો અડ્ડો છે તે કહી શકાય કે ખૂબ જ ત્રાસ અસામાજિક તત્વોનો વધી રહ્યો છે. ત્યારે ગઈકાલની ઘટના છે ભાવનગર શહેર જિલ્લાના ઘોઘા વિસ્તારની. ઘોઘા પોલીસ સ્ટેશનની બાજુમાં જે કહી શકાય કે સાધુ સમાજની જે ડેરીઓ આવેલી છે તે સમાધિની અંદર તોડફોડ કરવામાં આવી છે. વિધર્મીઓ દ્વારા તોડફોડ થઈ હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે તેને લઈને આજે જે સાધુ સમાજ અને હિન્દુ સમાજના અગ્રણી છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે જોયું ત્યારે 12 થી 13 જે સમાધિ છે તેને તોડવામાં આવી છે. જેના પાળિયા હોય છે પાળિયા તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને હિન્દુ સમાજ સાથે સાધુ સમાજ છે તે ઘોઘા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી છે. જોકે ઘોઘાની અંદર જે ઘટના બની છે ખૂબ જ કહી શકાય કે ખરાબ ઘટના બની છે, જેને લઈને હિન્દુ સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે. કારણ કે જે 12 જે સમાધિ તોડી નાખવામાં આવી છે તેની અંદર બાજુમાં પોલીસ ચોકી હોવા છતાંય જે અસામાજિક તત્વોએ જે કામગીરી કરી છે ત્યારે એમ કહી શકાય કે અસામાજિક તત્વોમાં પોલીસ અને કાયદાનો ડર નથી રહ્યો. ભાવનગર શહેરમાં પણ અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે. છાસવારે કહી શકાય કે જે નિર્દોષ લોકો છે તેની ઉપર હુમલા થાય છે. ત્યારે હવે જે ઘટના ઘોઘાની છે તેની અંદર ઘોઘા પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા ઘટનાની કહી શકાય કે ગંભીરતા લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જોવાનું એ રહ્યું કે આ જે ઘટના બની છે કોણ શખ્સ છે, અસામાજિક તત્વોને ઝડપી ક્યારે પોલીસ કરશે અને આની અંદર શું કાર્યવાહી થશે. જી
રાજ્યની ઘણી હોટલોમાં જમવામાંથી જીવજંતુ નીકળવાની ઘટના અવારનવાર બની રહી છે. લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. તેમ છતાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહીના બદલે લોકોને રાખવાની સલાહ આપી હાથ ઊંચા કરી દીધા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જણાવ્યું હતું કે લોકોએ પોતે જ રેસ્ટોરન્ટના કિચન જોઈને જમવું જોઈએ, તેમજ કિચનમાં સાફ સફાઈ અને ગંદકી જોઈ જમવાની સલાહ આપી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરવાને બદલે સલાહ આપી રહ્યું છે. જી બિલકુલ, ગુજરાતની અનેક હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાની અંદર આજકાલ મરેલા જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. મોટાભાગના કિસ્સાઓની અંદર મરેલી ગળોળી, ઈયળો અને દેડકા નીકળવાની ઘટના ખૂબ જ વધી ગઈ છે. તો બીજી તરફ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવી ગયું છે અને આવી સમસ્યાઓ અને ફરિયાદોના નિકાલ કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જોકે આ હેલ્પલાઇન નંબરની રિયાલિટી ચેક મંતવ્ય ન્યૂઝ તરફથી કરવામાં આવી હતી. ટોલ ફ્રી નંબર ઉપર ડાયલ કરવામાં આવ્યું હતું, જેમાં કોમ્પ્યુટર તરફથી અનેક વખત આ નંબર દબાવો અને તેની પ્રોસેસ આગળ કરવાની કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું હતું. તો બીજી તરફ જાહેર કરેલા બંને મોબાઈલ નંબર બંધ આવ્યા હતા. એટલે એવું લાગે છે કે પ્રજાને રામ ભરોસે મૂકી દેવામાં આવી છે. મોબાઈલ નંબર બંધ આવવાની રિયાલિટી ચેકમાં પર્દાફાશ થયો હતો. મંતવ્ય ન્યૂઝે આ જાહેર કરેલા મોબાઈલ નંબર ઉપર પ્રયાસ કર્યો હતો જાણવા માટેનો, પરંતુ મોબાઈલ નંબર જ બંધ આવ્યો હતો. તબક્કાવાર બીજો નંબર પણ સતત બંધ આવતો હતો. આના ઉપરથી એવું લાગે છે કે માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંતોષ માની રહ્યું છે. એચજી ઘોષિયા કે જેઓ ફૂડ ડ્રગ્સ વિભાગના કમિશનર છે, તેમણે પણ એક વિધિવત પ્રેસ નોટ જાહેર કરી હતી, જેની અંદર પણ આ બંને નંબરો અને ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો હતો. જોકે નંબરો બંધ આવવાના કારણે હવે પ્રજાને ફરિયાદ કરવી હોય તો ક્યાં જાય તે મોટો પ્રશ્ન છે. રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખરેખર જવાબદાર વિભાગ તરીકે ગણાવે છે, ત્યારે પ્રજાના આરોગ્યની ચિંતા કરવાની બદલે અત્યારે જે ટોલ ફ્રી નંબર બંધ આવશે તે ક્યારે શરૂ થશે અને તેના ઉપરથી કેવી કાર્યવાહી થશે તેના ઉપર અનેક પ્રશ્નાર્થ સર્જાય છે. વડોદરા પોલીસની વાહન ચાલક અને આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં વાહનમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા મુદ્દે બેઠક યોજાઈ હતી. ત્યારે યોજાયેલી બેઠકમાં 156 સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા. સંચાલકો અને વાહન ચાલકોને માર્ગદર્શિકા બતાવવામાં આવી હતી. સ્કૂલ વાન અને ઓટો રિક્ષામાં જતા સ્કૂલના ભૂલકાઓની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ ટ્રાફિક ડીસીપી એ એક સ્કૂલ વાન ચાલકો અને સ્કૂલ સંચાલકોની મીટિંગ બોલાવી હતી. શહેર પોલીસ કમિશનરે ભૂલકાઓની જીવન સુરક્ષા માટે મીટિંગ બોલાવી હતી. તેમાં 156 થી વધુ સંચાલકો હાજર રહ્યા હતા, સાથે સ્કૂલ વાન ચાલકો પણ હાજર રહ્યા હતા. પોલીસ કમિશનરે સ્કૂલ વાન તેમજ સ્કૂલ ઓટો માટેની માર્ગદર્શિકા લોકોને સમજાવી હતી અને એનું સખ્ત પાલન કરવા અપીલ પણ કરી હતી. શહેર પોલીસ દ્વારા જણાવ્યા મુજબ હવે સ્કૂલ વાન એ ટેક્સી પાસિંગ હોવું જોઈશે, આગળ અને પાછળ યલો સ્ટીકર હોવા જોઈશે, તેમજ ડ્રાઈવર સીટ પર કોઈ ભૂલકાને બેસાડવામાં નહીં આવે, તેમજ જે સીએનજી કીટ છે તેની સુરક્ષાની પણ જાંચ કરાવવી પડશે. સાથે સાથે જે વ્હીકલ છે એનું ફિટનેસ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે, પીયુસી સાથે રાખવું પડશે, તેમજ સ્કૂલ વાન ચાલક હોય કે ઓટો રિક્ષા ચાલક હોય તેને પોતાનું લાયસન્સ પણ સાથે રાખવાની માર્ગદર્શિકા સમજાવી છે. ત્યારે હજુ પણ વડોદરા શહેરમાં પોલીસ કમિશનરે જે માર્ગદર્શિકા સમજાવી છે એ અનુસાર સ્કૂલ વાન ચાલકો નહીં ચાલે તેવો ગણગણાટ વડોદરા શહેરમાં છે. વડોદરા શહેરમાં એક મોટી સંખ્યામાં સ્કૂલ વાન ચાલકો છે અને
મોટી સંખ્યામાં આ લોકો તેમનો ધંધો કરે છે, પરંતુ તેમને પણ ખબર છે કે વાલીઓની પણ એક મજબૂરી છે અને સરકારે કોઈ એવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા નથી કરી કે જે વાલીઓ ઉપયોગ કરી શકે અને સ્કૂલ વાહન ચાલકોના ધંધાને ઠેસ પહોંચાડી શકે. એટલે સ્કૂલ વાહન ચાલકો, ઓટો રિક્ષા ચાલકો મજબૂરીનો લાભ ઉઠાવે છે તેવું વાલીઓ ખાનગીમાં કહી રહ્યા છે. પરંતુ મહત્વની બાબત તો એ છે કે સરકારની માર્ગદર્શિકા કે સરકારનો કાયદો વર્ષોથી છે, પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે જ તેનો અમલ કરાવવા આરટીઓ કે ટ્રાફિક પોલીસ રોડ પર ઉતરતી હોય છે. જો સ્કૂલ વાહન ચાલકોને પ્રથમ દિવસેથી જ કાયદાનું પાલન કરવાનું કહેવામાં આવે તો આ નોબત ના આવે, પરંતુ હજુ પણ જે સ્કૂલ વાહન ચાલકો છે એ માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તેવું વાલીઓ અને શાળા સંચાલકો કહી રહ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.